દાંતીવાડા ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પહેલા મોડી રાત્રે બનાસકાંઠાના લાખણી, ધાનેરા, પાલનપુર, વાવ, થરાદ, દાતા, વડગામ, દિયોદર દરેક તાલુકાના ખેડૂત આગેવાનોની પોલીસે કરી અટકાયત। પાણી માટે કકળાટ કરતા ખેડૂતો વતી જિલ્લાના ખેડૂત આગેવાનો 5 વર્ષથી સરકાર કેનાલની માંગણી કરી રહ્યા છે। ખેડૂતોએ 1 મહિના પહેલા સુજલામ સુફલામ કેનાલ ચાલુ કરવા આંદોલન પર બેઠા, છતાં કેનાલ ચાલુ ન કરી જેના લીધે વાવેતર કરેલા હજારો વીઘા બાજરીના પાક બળીને ખાક થઈ ગયો અને આજે મુખ્યમંત્રી બનાસકાંઠા આવવાના હોવાથી કેનાલ ચાલુ કરવામાં આવી। વધુમાં જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડાએ જણાવ્યું હતું કે બનાસકાંઠામાં ભૂગર્ભ જળ એ સૌથી પ્રાણ પ્રશ્ન છે। આગેવાનો સરકાર જોડે બોર અને કુવા રિચાર્જ કરવાની યોજના બનાવવાની માંગણી કરી રહ્યા છે, પરંતુ સરકારની મનસા ખેડૂતોની નથી, જેના કારણે વનોપયોગી યોજના બનાવી સરકારની તિજોરીને ખાલી કરી મળતિયાઓને આર્થિક સપોર્ટ કરી રહી છે, જેના લીધે ખેડૂતોને દિન પ્રતિદિન દેવામાં ધકેલાઈ રહ્યા છે। રિપોર્ટર અમીરભાઈ રાજપૂત, થરાદ। આજે ગુજરાતના મુખ્યમંત્રી જે મૃદુને મકમની વાતો કરી રહ્યા છે એ આજે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં આવી રહ્યા છે ભૂગર્ભ જળના એક કાર્યક્રમની અંદર। તો સરકાર મુખ્યમંત્રી વારે ઘડીએ એજન્ડાની વાત કરતા હોય છે। કયા એજન્ડા લીધે તમે ગુજરાતના મુખ્યમંત્રીઓ જે આવવાના હોય અને બનાસકાંઠાના તમામ તાલુકામાંથી ખેડૂત આગેવાનોની ધરપકડ મોડી રાત્રે કરવામાં આવે? અત્યારે લાખણી, પાલનપુર, થરાદ, દિયોદર, વાવ, ધાનેરા તમામ તાલુકાઓમાંથી જે ખેડૂત આગેવાનો હતા એ આગેવાનોની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે।